વડોદરાના માંજલપુર પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારની જાહેરાત કરી. છાણી ગામના વતની સતીશ પટેલને ભાજપે ટિકિટ આપી. માંજલપુરના વ્યક્તિને જ ટિકિટ મળે તેવી માંગ ઉઠી હતી. પેટા ચૂંટણી માટે ટિકિટ મળ્યા બાદ સતીશ પટેલે નિવેદન આપ્યું, મારા માટે આ કોઈ મોટી જવાબદારી છે જ નહીં તેવું તેમણે કહ્યું. સંગઠનની અનેક મોટી જવાબદારી નિભાવી ચૂક્યો છું. સ્વર્ગસ્થ યોગેશ પટેલના કાર્યોને આગળ ધપાવીશ. 30મી જુલાઈએ માંજલપુર બેઠક યોજાવાની પેટા ચૂંટણી. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી માંજલપુર વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 30મી જુલાઈએ તેના માટે મતદાન થશે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે તે પહેલા જ ઉમેદવારનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સમિતિ દ્વારા સતીશ પટેલના નામ પર મહોર લગાવવામાં આવી છે અને સતીશ પટેલ છેલ્લા 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ઉમેદવાર સતીશ પટેલ આપણી સાથે હાજર છે. વાત કરીશું. સતીશભાઈ, જે રીતે માંજલપુરમાં આપને ઉમેદવારી પદ આપ્યું છે, કયા કામોને પ્રાધાન્ય આપશો? આદરણીય સ્વર્ગીય યોગેશ કાકા જે આ વિસ્તારને ડેવલપ કરવામાં એમણે ખૂબ સિંહ ફાળો છે. એટલે અમારા યોગેશ કાકાના જે કામો અધૂરા છે તે પૂરા કરીશું અને એમના મનમાં જે વિચારમાં એમણે જે કામો નક્કી કર્યા હતા એ અમારી આ સંગઠિત ટીમ અને આખા માંજલપુર વિસ્તારના બધાના કાર્યકરોને ખબર છે. એ અમે પૂર્ણ કરવાના પ્રયત્ન કરીશું. આજે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને જાગનાથ મંદિરના દર્શન કરી અને યોગેશ કાકાને ત્યાં જઈ અમે અહીંયા અમારા કાર્યકરોને મળવાનું ચાલુ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કર્યું છે. સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે પણ વડોદરામાં કામગીરી કરી. એટલે આખા 1919 વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિ ખબર છે. કામ કઈ રીતે કરવા, સંગઠનમાં કાર્યકરને કઈ રીતે સાચવે મને ખૂબ સારી રીતે આવડે છે. એટલે મારા માટે મારો કાર્યકર મારો ભગવાન છે. કાર્યકર કહેશે એ જ થશે. મારા જવાબદારી કેટલી મોટી છે? કારણ કે જ્યારે માંજલપુર વિધાનસભાની જ્યારે ઉમેદવારી આપ નોંધાવા જઈ રહ્યા છો, કેટલી મોટી જવાબદારી અને આ જવાબદારી પૂર્ણ કરવા માટે કેવી રીતે આગળ પગલાં લેશો? ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે કામ કરવાની જવાબદારી મોટી હોતી જ નથી. આ એક પદ છે. પદ બદલાતું રહે છે અને કામગીરી કરતા રહીએ છીએ. આનાથી પણ મને મોટી મોટી લોકસભાની જવાબદારી, દાહોદ જિલ્લાના પ્રભારીની જવાબદારી, છોટાઉદેપુર જિલ્લા એટલે આદિવાસી પટ્ટામાં મેં કામ કર્યું છે. એટલે પાર્ટીની અંદર જવાબદારી કરતાં પાર્ટી એક પદ આપે છે. એટલે પદનું કામ કરીએ એટલે પાર્ટીનું ટાઈમ આવે એટલે ટાઈમ પર ઉતરી જઈએ. એટલે આ વિધાનસભાની પણ મને જે કામ કરવા માટે જવાબદારી આપી છે એ હું ખૂબ તન મને ધનથી અમારા કાર્યકરો અને પ્રજાજનો નિરાશ ના થાય એવા કામ કરીશ. એક વખત જે સ્વર્ગસ્થ યોગેશ પટેલ છે તેઓનું એક નિવેદન પણ હતું કે વિધાનસભાની બહારના વ્યક્તિઓને જો ટિકિટ આપવામાં આવે તો નહીં ચલાવી લેવાય. આપ છાણી વિસ્તારનું આપના વર્ષોથી ત્યાં આગળ જ છો, તેવાની વચ્ચે તમને માંજલપુરની ટિકિટ આપી. સ્થાનિકોને, કાર્યકર્તાઓને કેવી રીતે મનાવશો? કારણ કે આ એક સૌથી મોટો પડકાર રહેશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એવો છે, ટિકિટ માગે તે લગીન જુસ્સાથી ચાલે. ટિકિટ ડિક્લેર થાય એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બની જાય છે. એટલે તો ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વમાં મોટામાં મોટી પાર્ટી 14 કરોડની પાર્ટી બની છે. આ તમે જોઈ રહ્યા છો. અમારા નરેન્દ્રભાઈ, ટિકિટ માગનારા પાટીલભાઈ, અમારા પરેશભાઈ, એમના ચહેરા પર તમને નૂર લાગે છે કે મેં ટિકિટ માગી નહીં મળી. એવું પાર્ટીમાં હોતું જ નથી. ને પાર્ટીમાં અમારા ભારતીય જનતા પાર્ટીમાં એટલું સારું છે કે કોઈ બી નાનામાં નાનો કાર્યકર ટિકિટ માગી શકે, પોતાના મનની વાત પાર્ટીને રજૂ કરી શકે. એનું નામ ભારતીય જનતા પાર્ટી. આપના પર જ પસંદગીનો કળશ ઢોળાયો. મુખ્ય પરિબળ શું માનો છો આની પાછળ? કોઈ મુખ્ય પરિબળ નહીં કે વર્ષોથી પાર્ટીનું કામ કરતો આવ્યો છું. એટલે ખૂબ આનંદ છે કે એક કાર્યકર તરીકે પાર્ટીએ મારી કદર કરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના કાર્યકરોની કદર થાય છે. એટલા માટે જ પાર્ટીનો વ્યાપ વધે છે. અચ્છા, જે રીતે આપ છાણી વિસ્તારના છો, માંજલપુરના સ્થાનિક લોકોને ટિકિટ મળવી જોઈએ એવું લોકોના મગજમાં પણ હતું. લોકોને કેવી રીતે મનાવશો કે તમે આ વિસ્તારમાં રહીને વિસ્તારનો વિકાસ કરી શકશો? મનાવવા જેવું હોય જ ના. ભાજપમાં મેં તમને કીધું રહ્યા અમારા કાર્યકરો જ ઊભા છે. માંજલપુર વિસ્તારમાં જ ઊભો છું. તમે જોઈ રહ્યા છો. મને એ લોકો ખભે બેસાડીને જ ચાલે છે અને એમના પર મને વિશ્વાસ છે. ભાજપનો કાર્યકર હર હંમેશા પાર્ટીની ટિકિટ ડિક્લેર થાય એટલે તન મન ધનથી લાગી પડતો હોય છે. બિલકુલ. તો આ હતા સતીશ પટેલ કે જેઓને માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી પદ આપવામાં આવ્યું છે. જ્યારે હવે 30મી જુલાઈના રોજ આ બેઠક માટે મતદાન થશે અને ત્યારબાદ તેનું પરિણામ પણ આવશે. જે રીતે મુખ્ય કાર્યો છે માંજલપુર વિસ્તારના, તેની સાથે સાથે યોગેશ પટેલના જે કામો અધૂરા રહ્યા હતા તે તમામ કામો પૂર્ણ કરવા માટેનું જે જવાબદારી છે તેઓની માથે આવી છે. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પદ આપવામાં આવ્યું છે, પદને સરળતાથી નિભાવી શકાય, આ જવાબદારી કોઈ મોટી નથી તેવું પણ તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.